નમસ્કાર ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં હું ધ્વની આપનું સ્વાગત કરું છું। દર્શક મિત્રો, રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધનો આજે 12મો દિવસ છે અને હજી સુધી આપણે નથી જોઈ રહ્યા કે અહીંયા કોઈ એક સ્પષ્ટ પરિણામ આપણને મળ્યું હોય અને યુદ્ધ સતત ચાલુ જ જોવા મળી રહ્યું છે। આ બધાની વચ્ચે ખાસ આપણે જોઈ રહ્યા છીએ કે યુક્રેન તરફથી પણ ક્યાંક નીચું નમવાની વાત જોવા નથી મળી રહી અથવા તો અહીંયા આગળ આપણે એમ જોઈ રહ્યા છીએ કે ક્યાંક ને ક્યાંક યુક્રેન ઝૂકવાની વાતનો ઇનકાર કરી રહ્યું છે। અહીંયા એક તરફ ભાવુક સ્પીચ આપવામાં આવે છે ત્યાંના રાષ્ટ્રપતિ દ્વારા, પરંતુ બીજી તરફ જો આપણે જોઈએ તો ક્યાંક ને ક્યાંક અન્ય દેશો પાસે હથિયારોની માંગ કરવામાં આવી રહી છે અને લડત ચાલુ રાખીશું અને આવા આત્મસન્માનની લડાઈ છે, આવા અનેક નિવેદનો અહીંયા સામે આવી રહ્યા છે। ખાસ કરીને રશિયાની જો વાત કરવામાં આવે તો અનેક વિસ્તારોમાં અત્યારે હાલ સીઝફાયર કરવામાં આવ્યું છે, પરંતુ બીજી જ જગ્યાના જો દ્રશ્યો જોઈએ એ સમયે તો વધુ ને વધુ યુદ્ધ થતું આપણે જોઈ રહ્યા છીએ। આ બધાની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખાસ કરી અને યુક્રેનના રાષ્ટ્રપતિ સાથે લગભગ 30 મિનિટથી વધુ ચર્ચા કરી છે। તો આ બધાની વચ્ચે અહીંયા રશિયાના રાષ્ટ્રપતિ સાથે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 50 મિનિટથી વધુ વાતચીત કરી છે। આ બધાની વચ્ચે તેઓએ એમ પણ કહ્યું છે કે પ્રતિનિધિ મંડળો સિવાય પણ બંને નેતાઓ એકબીજા સાથે વાત કરે, શાંતિથી અહીંયા રસ્તો શોધવાનો પ્રયત્ન કરવામાં આવે અને આ બધાની સાથે સાથે યુક્રેનમાંથી ભારતીયોને સહી સલામત રીતે પરત લાવવા મુદ્દે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાર મૂક્યો છે। આ બધાની વચ્ચે અહીંયા વડાપ્રધાને એમ પણ કહ્યું છે કે બંને દેશો પ્રતિનિધિ મંડળ સિવાય પણ એકબીજા સાથે વાતચીત કરે, એટલે 50 મિનિટ જેટલો સમય વડાપ્રધાને રશિયાના રાષ્ટ્રપતિ સાથે વાતચીત કરી હતી અને 30 મિનિટથી વધુ સમય યુક્રેનના રાષ્ટ્રપતિ સાથે વાતચીત કરી હતી। ત્યારે શું આવનારા સમયમાં ભારત મધ્યસ્થી કરી શકે છે અથવા તો આજે સંવાદ થઈ રહ્યા છે, શું એને આપણે મધ્યસ્થી ગણવું જોઈએ? શું ભારત અહીંયા શાંતિનો સંદેશ સ્થાપિત કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે? શું ભારત અહીંયા યુદ્ધ રોકી શકે છે? આવા અનેક સવાલો અત્યારે હાલ થઈ રહ્યા છે। બધાની વચ્ચે યુક્રેને ભારત પાસેથી મદદની માંગ પણ કરી છે, પરંતુ પ્રશ્ન આખરે એ છે કે યુક્રેનના બોલવામાં અને તેના વર્તનમાં ઘણો બધો તફાવત જોવા મળી રહ્યો છે। અમેરિકા અને નાટો જે રીતે કહી રહ્યું છે તે પ્રમાણે ક્યાંક ને ક્યાંક યુક્રેનના રાષ્ટ્રપતિ વર્તન કરી રહ્યા હોય તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે। તમામ મુદ્દાઓ આપણે સમજવાનો પ્રયત્ન કરીશું। 12મો દિવસ છે આજે, આવનારા દિવસો કેવા હોઈ શકે છે? જે યુદ્ધ વિરામ થોડા સમય માટે જોવા મળે છે, શું અહીંયા શાંતિ હવે જોવા મળશે? આ તમામ મુદ્દાઓ પર નિષ્ણાંતોના મત શું છે એ જાણવાનો પ્રયત્ન કરીશું અને આ ચર્ચા માટે અત્યારે હાલ મારી સાથે જોડાયા છે જયદેવ જોશી અને સાથે કોમોડોર ઉત્પલ વોરા, બંને રક્ષા વિશેષજ્ઞ આપણી સાથે જોડાઈ ગયા છે। ત્યારે બંને મહેમાનોનું સ્વાગત છે। જયદેવજી, ખાસ કરી અને અત્યારની હાલની પરિસ્થિતિને આપ કેવી રીતના જોઈ રહ્યા છો? આજે 12મો દિવસ, હજી પણ ઘણા બધા કહી શકાય કે વિસ્તારોમાં સીઝફાયર, તો ઘણા વિસ્તારોમાં ભીષણ હુમલા અત્યારે હાલ જોવા મળી રહ્યા છે। આ એક સ્ટ્રેટેજીનો પાર્ટ આપણે ગણી શકીએ છીએ? ધ્વની, હાલની જે સ્થિતિ છે એના અલગ અલગ આયામો જે છે એ જસ્ટ હું ખાલી સમિંગ અપ કરીએ, નરેટ કરીએ એવી રીતે કરી દઉં અને પછી આગળની ચર્ચા આપણે એના ઉપર કરી શકીએ। તો એક, યુક્રેન ઉપર રશિયાએ લગાતાર આક્રમક રીતે હુમલો કરવાનું ચાલુ રાખ્યું છે। આની સાથોસાથ એ પણ કહેવું પડે કે અત્યાધુનિક હથિયારો રશિયા નથી વાપરતું, સાથોસાથ જે કંઈ પણ એ વાપરે છે, એરફોર્સ પણ વાપરે છે કે પછી મલ્ટી બેરલ રોકેટ લોન્ચર કે મિસાઇલ્સ વાપરે છે, એને પણ ખરાખરીનો જે જંગ ચાલે એવી લડાઈની લડાયકતાથી હજી પણ વાપરતું નથી। સાથોસાથ માત્ર મિલિટરી ઇન્સ્ટોલેશન કે ગવર્નમેન્ટ ઓફિસીસ કે વાઇટલ ઇન્સ્ટોલેશન્સની બદલે નાગરિક વિસ્તારો ઉપર પણ એમણે આ હુમલાઓ કર્યા છે, જેને કારણે એમનો જે રિયલ કોઝ છે એ ક્યાંક ને ક્યાંક ડાયલ્યુટ થતો હોય અથવા મેલો થઈ જતો હોય એમનો ઈરાદો એ દેખાય છે। આવું જ કંઈક લગભગ સ્ટેલમેટ કહી શકાય કે there has been a stalemate, જે ઉત્તરી બોર્ડર છે ત્યાં 60 કિલોમીટરથી લાંબો કાફલો ખૂબ સમયથી વેઇટ કરે છે અને યુરોપિયન એક્સપર્ટ્સ જે ડિફેન્સ એનાલિસ્ટ છે એ લોકો તો ત્યાં સુધી કહે છે કે મે બી there is કંઈક લોજિસ્ટિકલી કંઈક આગા પાછું છે કે જેના કારણે રશિયા યા તો આગળ નથી વધી શકતું યા આટલો મોટો ખડકલો કરવાની કદાચ ઇન ધ ફર્સ્ટ પ્લેસ જરૂર જ નહોતી, એ પણ છે।
વાક યુદ્ધ બધી તરફથી ચાલુ છે. યુક્રેન, તમે જેમ શરૂઆતમાં ઓપનિંગ યુનિટમાં કહ્યું તેમ, ક્યારેક ભાવુક સ્પીચ, ક્યારેક આક્રમક સ્પીચ, ક્યારેક અમે જ વિક્ટિમ છીએ, વિક્ટિમ કાર્ડ, એ બધું પ્લે થાય છે. અને સાથોસાથ આ બધાની વચ્ચે નાટો, અમેરિકા, યુરોપિયન યુનિયન પોતાનું હિત સાચવતા પોતાનું બોલ્યું ફેરવી તોડે છે, એવું પણ થયું. પ્રતિબંધોની બાબતમાં આ થયું, હથિયાર મોકલવાની બાબતમાં થયું, સેનાની બાબતમાં થયું, અઢળક વખત થયું છે. જે બીજી એક લીડરશિપ આગળ આવી રહી છે એ છે ધ ઇઝરાયેલી પ્રાઇમ મિનિસ્ટર, ફ્રાન્સના પ્રમુખ, અને આજે જે રીતે વાત કરી છે આપણા પ્રધાનમંત્રી મોદીજીએ. આ પણ એક મોટો કદાચ પાથ બ્રેકિંગ વસ્તુ હોઈ શકે જો યુક્રેન અને રશિયા વચ્ચે બોર્ડર ઉપર જે ટોક્સ થાય છે એમાં આ રાષ્ટ્રના નેતાઓ જો કંઈ મદદ કરી શકે તો. મોદીજીની વાત માનવાના વધુ કારણો પુતિન માટે શું કામે છે એ કહીએ. માત્ર ભારતીય છીએ એટલે જ આપણા પ્રધાનમંત્રીજીનું કહીએ એવું નહીં. ભૌગોલિક રીતે ભારતની પોઝિશનિંગ નંબર 1, રશિયા સાથેના આપણા ઐતિહાસિક સંબંધો નંબર 2, આપણા ડિફેન્સ ડીલ્સ રશિયા સાથેના નંબર 3, અને સૌથી ઊંચી અને ટોપ પ્રાયોરિટીમાં કદાચ આ વાત આવે તો એ કે ભારતે પોતાનું સ્ટેન્ડ ક્યાંક ને ક્યાંક પરોક્ષ રીતે રશિયા તરફ રાખીને પણ વાત કરવાનો જે પ્રયત્ન કર્યો છે. આ કારણો છે કે આ 12 દિવસની આ વિનાશકતા જે જમીન ઉપર એટલી પરિવર્તિત નથી થતી વિજયમાં, એને ધ્યાનમાં રાખીને કોઈ રીતે બેઠક કરીને પણ આનો નિવેડો લાવવો જોઈએ. ઓલસો ગિવન ધી લાઇટ લાસ્ટ સેન્ટેન્સ કે પુતિને એ કહ્યું છે કે જો યુક્રેન અમારી શરતો માનવા તૈયાર થાય તો અમે અમારું મિલિટરી ઓપરેશન સસ્પેન્ડ થોડા ટાઈમ માટે રોકવા તૈયાર છીએ. સો મે બી ધેર ઇઝ અ ગ્લિમર ઓફ હોપ કે આ જ રીતે વાતચીત ચાલતી રહે તો કદાચ કંઈ નિવેડો આવે. જી બિલકુલ. ઉત્પલજી, આપની પાસે આવવા માંગીશ. પરિસ્થિતિઓને આપ કેવી રીતના જોઈ રહ્યા છો? વધુ એક વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાતચીત કરી છે, સમયગાળો ઘણો લાંબો રહ્યો, અને અહીંયા તેઓએ જે કહ્યું છે તે પ્રમાણે પ્રતિનિધિ મંડળ વગર પણ બંને દેશોના પ્રમુખો એકબીજા સાથે વાત કરે. શું આવનારા સમયમાં ભારત મધ્યસ્થતા કરી શકે છે? શું ભારતની ભૂમિકા મહત્વપૂર્ણ ગણી શકીએ? ધ્વની, આજે સમિંગ અપ કેપ્ટન જયદેવ જોશીએ કર્યું એની અંદર મોટા ભાગના ઇશ્યુઝ એમણે કવર કરવા ટ્રાય કર્યો છે. હું લેટ મી ગીવ યુ એ લિટલ ફ્લિપ ટુ ધ સિચ્યુએશન, અને આ વસ્તુને આ એંગલથી પણ જોવાની બહુ જરૂરી છે. યુ સી, આ જે સિચ્યુએશન હતી એ ઇટ હેઝ ગોન ટોટલી આઉટ ઓફ કંટ્રોલ. લેટ અસ બી વેરી ઓનેસ્ટ અબાઉટ. આ યુદ્ધ આખું કંટ્રોલની બહાર જતું રહ્યું, પોલિટિકલી, મિલિટરીલી, ડિપ્લોમેટિકલી અને ઇકોનોમિકલી. અને એનો લાર્જ અમાઉન્ટ ઓફ બ્લેમ હેઝ ટુ ગો ટુ ધી યુએસ એન્ડ ધ નાટો કન્ટ્રીઝ કે એમણે પુટિન અને રશિયાને ધે અંડર એસ્ટિમેટેડ, અને એમણે પુટિન આટલી હદ સુધી નહીં જાય. ધ બ્યુટી ઓફ પુટિન ઇઝ ધેટ કે હી ઇઝ નોટ એ ટ્રેડિશનલ લીડર, નાઇધર એ પોલિટિકલ લીડર, નોર એ સ્ટ્રેટેજિસ્ટ, નોર એ પોલિટિકો મિલિટરી લીડર. અને માટે જે કંઈ વર્લ્ડ વિચારે છે એનાથી એ બિલકુલ ઊંધું કરે છે, અને હી ડઝ સમથિંગ ટોટલી આઉટ ઓફ બોક્સ એક્શન, અને એની અંદર દુનિયા ખોટી પડે છે. નાઉ યુ સી ધ સિચ્યુએશન. અત્યારે વેધર વી લાઇક ઇટ ઓર નોટ, 2/3 ઓફ ધ યુક્રેન ઇઝ ઓલરેડી એમના કબજામાં છે, મોર ઓર લેસ. બ્લેક સી ફ્લીટ આખું એનો જે આખો સિનારીઓ છે એ યુક્રેનની નેવી ઓલરેડી ડેસિમેટ થઈને એનો સી કંટ્રોલ રશિયન નેવીના બ્લેક સી ફ્લીટે લઈ લીધો છે. અને યુક્રેનની એર સ્પેસની અંદર પણ રશિયાએ ઓલરેડી કબજો કરેલો છે. અને મેજર સિટીઝની આજુબાજુ એનસર્કલ કરી અને મિસ્ટર પુટિન અને રશિયાનું વોર મશીન સ્ટેન્ડ બાય થઈને બેઠું છે. અને ધેટ ઇઝ વેર ધ બ્યુટી લાઇઝ. જે જયદેવભાઈએ કહ્યું કે લોકો વિચારી રહ્યા છે કે આ કેમ કંઈ કરતા નથી, અને ધેટ્સ વેર ધ બ્યુટી, ધ જીનિયસ ઓફ મિસ્ટર પુટિન કમ્સ ઇન ટુ પ્લે. હું પહેલેથી કહી રહ્યો છું કે આ વોર ઇઝ નોટ અબાઉટ રશિયા અને યુક્રેન. ધીસ વોર ઇઝ અબાઉટ સોવરેન્ટી ઓફ એન્ડ ધી ડોમિનન્સ ઓફ યુરોપ. અને જે ઈસ્ટ યુરોપ, એની અંદર પણ યુરોપની અંદર ઈસ્ટ યુરોપનું ડોમિનન્સ લેવા માટે મને લેટ મી ગુજરાતીના શબ્દો વાપરવા દો, કદાચ મે બી એક્યુરેટ નહીં હોય, પણ આ બિયોન્ડ ધ બ્રેવાડો અને બિગ ટોક ઓફ ધ યુરોપિયન લીડર્સ અને યુએસ ને નાટો, એકચ્યુઅલી અંદરથી યુરોપિયન લીડર્સ અને યુએસ અંદર ફફડી, ધી ગુજરાતી વર્ડ છે કે આ માણસે 40 યુએસએ રશિયા એને ત્યાં ખડકીને આને યુઝ કેમ નથી કરતા, અને માટે એના મનમાં છે શું? Therefore they are worried કે આ કદાચ યુક્રેનની અંદરથી આ આખી કોલમ પસાર થઈ અને કાલે જો ઈસ્ટ યુક્રેન ક્રોસ કરી
અને મોલ્દોવિયા, રોમાનિયા, પોલેન્ડ, જર્મની, ચેકોસ્લોવેકિયા એની પર રોલ ઓવર કરે અને કરી માટે ઇઝ યુક્રેન અને માટે એમાંથી આગળ વધીને ડઝ હી વોન્ટ ટુ અચીવ સમથિંગ મોર અને એના માટે ઇઝ હી પોઝિશનિંગ હિમસેલ્ફ કે જો આમાં પડશો તો પરિણામ ભોગવવા તૈયાર રહેજો. નો વોર ફ્લાય ઝોન ને તમે જો એનો ઇમ્પ્લિમેન્ટ કરશો તો ધેટ મીન્સ યુ આર પાર્ટ ઓફ ધ વોર અને બી પ્રિપેર્ડ ફોર કોન્સિક્વન્સીસ અને થર્ડ વર્લ્ડ વોર વિલ બી અ ન્યુક્લિયર વોર. આ બધું બોલીને પોઝિશનિંગ કરીને ચેસ ઉપર એના સોગઠા ગોઠવવાની જરૂર શું હતી? અને માટે people have started taking Putin seriously અને therefore you see whether it is France na president, whether it is Israel na prime minister and Israel na prime minister, you know that he always works at the behest of USA. એ USA ને જે કે એ પ્રમાણે કરે છે. અને similarly Boris Johnson, even UK to the extent of he is considered as a poodle of USA કે USA ને પૂછ્યા વિના પાણી પણ પીતા નથી. That is what generally in international diplomacy માં એવું કહેવામાં આવતું હોય છે. તો આ બધી સિચ્યુએશન ની અંદર all these જે આ બધા લીડરો છે, નાટોના સેક્રેટરી જનરલ has gone to the extent of saying અમારો રશિયાની અગેન્સ્ટ કોઈ ઓફેન્સિવ ઇન્ટેન્ટ નથી, અમારે રશિયા સાથે કોઈ વોર કરવી નથી, માટે એને છેડો ફાડી નાખ્યો. પણ બીજી સાઈડેથી યુ સી અમેરિકા, નાટો ને રશિયા એના જે એન્ટી ટેન્ક મિસાઇલ્સ, સ્ટિંગર મિસાઇલ્સ, એન્ટી એર મિસાઇલ્સ, મ્યુનિશન્સ એ બધું આપવાની અંદર ઝેલેન્સ્કીને રેડી છે. પણ એની અંદર પડવું નથી વોરની અંદર. માટે તું લડાઈ લડ, અમે બહારથી જોઈએ, રશિયાને તું ખુવાર કર, તું આતો બંધ, પણ અમારે અમારા હાથ ક્લિયર રાખવા છે. માટે આ તો ના ચાલે ને. માટે વર્લ્ડ ઇઝ ટોકિંગ ઓનલી ટુ મિસ્ટર પુટિન અને ઝેલેન્સ્કી. અને ઝેલેન્સ્કીને અત્યારે કોઈ એને મદદ કરવા તૈયાર નથી. તેમ છતાં એ માણસ હી ઇઝ બિહેવિંગ as if he is the superpower of the world. એ તો ના ચાલે ને. અને now world also has to talk to USA અને એને કહેવું જોઈએ કે આ જે તમે ડેન્જરસલી આ જે સિચ્યુએશન ની અંદર આ જે કેરોસીન ફેંકી રહ્યા છો, આખી દુનિયાને ભડકી જશે. અને માટે USA નો પણ હેતુ એ જ છે કે રશિયાનો ફોબિયા જે પુટિન કહે છે એ વાત સાચી છે કે આ વોરની અંદર યુક્રેનના લોકોને આધા બનાવી અને આ યુક્રેનના લોકો લડી જ નથી રહ્યા. These are hired mercenaries. These are imported mercenaries. અને હું I agree with that ધ્વની. અને હું એટલા માટે એગ્રી થઉં છું કે મારી 35 વર્ષના એક્સપિરિયન્સ પછી લેટ મી ટેલ યુ કે ઇવન ટુડે મને પણ આટલા મિલિટરી એક્સપિરિયન્સ પછી મને કોઈ કહે કે લો આ જેવેલિન મિસાઇલ કે સ્ટિંગર મિસાઇલ અને આ ટેન્ક ઉપર ફાયર કરો તો I cannot do it. I need little bit of training because that missile is totally new to me. The technical data I have to get used to that. તો એક નોન કોમ્બેટન્ટ સિવિલિયન મિસાઇલ લોન્ચર ઉપાડી ખભા પર મૂકી અને જેવેલિન કે એન્ટી કે સ્ટિંગર મિસાઇલ કેવી રીતે ફાયર કરે છે? ધેટ મીન્સ વોટ આજે રશિયા કહી રહ્યું છે એ બિલકુલ સાચું છે કે યુક્રેનના લોકોને તો ખાલી આગળ શિલ્ડ બનાવી અને પાછળ ઇમ્પોર્ટેડ મર્સેનરીઝ અને એ લોકોને અંદર દાખલ કરી દીધા છે અને યુક્રેનમાં ભેળવી દીધા છે અને એ લોકો અમારી સામે લડી રહ્યા છે. માટે Mr. Putin is sitting pretty tight. He is enjoying the situation. અને એને he wants America and NATO countries to make the first move. અને એનો પોતાનું આખું જે રિઝર્વ 40 કિલોમીટર લાંબી કોલમ, આટલું મોટું એરફોર્સ અને એનું આર્મીને એને સ્ટેન્ડ બાય રાખ્યું. તમે સમજી લો કે બેલારુસનો જે રિઝર્વ કોમ્પોનન્ટ છે એના 10% પણ એમણે હજી સુધી યુઝ નથી કર્યા. Therefore he is very the way he has positioned himself is very correct. Now the NATO is worried कि what is his end game? How is he going to convert the center of gravity to his advantage? અને માટે જ્યાં સુધી પુટિનનો સ્ટ્રેટેજિક ઓબ્જેક્ટિવ ક્લિયર નહીં થાય. તમે આજે જુઓ પુટિનનો હમણાં ગઈકાલે સાંજે એને બહુ જસ્ટ ગીવ મી 30 સેકન્ડ્સ વાણી કે જે એમણે સ્ટેટમેન્ટ કર્યું છે ધેટ ઇઝ વેરી ડેન્જરસ કે જે રીતે યુક્રેન બિહેવ કરી રહ્યું છે ધ સ્ટેટહુડ ઓફ યુક્રેન એમને કોઈ દિવસ આપવામાં નહીં આવે. એનો અર્થ શું થયો કે યુક્રેન નાઉ વિલ બી પાર્ટ ઓફ રશિયા અને આઈ એમ નોટ ગોઈંગ ટુ વેકેટ યુક્રેન. માટે અત્યાર સુધી જે રશિયા કહી રહ્યું હતું કે નાટો ઇઝ એક્સપાન્ડિંગ ઈસ્ટવર્ડ્સ, he has turned the table on their head on the US and NATO. Now US and NATO they have to worry કે Russia should not expand westward from the borders of Ukraine. અને માટે આજે બધા નાના કન્ટ્રી છે
એ બધાને થયું કે અમે તો વી આર ઓન ધ ચોપિંગ બ્લોક, કાલે ઉઠીને અમારો વારો આવશે અને વિલ બી ઓન ધ બ્રેકફાસ્ટ પ્લેટ ઓફ મિસ્ટર પુટિન, તો અમે શું કરીશું? માટે એક બાજુથી આ રશિયાનો ફોબિયા ઊભો કરી અને અમેરિકા યુરોપને કંટ્રોલ કરવા માંગે છે, અને બીજી બાજુ યુરોપની એનર્જી સિક્યોરિટી અને ઇકોનોમિક સિક્યોરિટી ડિપેન્ડ્સ અપોન રશિયા. માટે સુડી વચ્ચે સોપારી તો યુરોપ થવાનું છે. યુરોપ તબાહ થઈ જશે, તારાજી યુરોપમાં થશે, કારણ કે જો કાલે ઉઠીને લડાઈ થઈ તો યુરોપમાં લડાઈ થવાની છે, અમેરિકા કે રશિયામાં નહીં. બિલકુલ બિલકુલ કેપ્ટન જયદેવજી આપણી સાથે છે. જયદેવજી, ખાસ કરી અને જે પરિસ્થિતિ અત્યારે હાલ જોવા મળી રહી છે, ચોક્કસ અહીંયા ક્યાંક ને ક્યાંક કોઈ એક નતીજો તો અહીંયા આપણને જોવા મળશે, કારણ કે 12 દિવસ જેટલા સમય અહીંયા નીકળી ગયા છે, ત્યારે ખાસ કરી અને કોઈ એક ચોક્કસ પરિણામ તો હવે જોવું રહેશે. પરંતુ આ બધાની વચ્ચે જો જોઈએ તો કદાચ બે દેશો વચ્ચેની જે સ્થિતિ છે એ આગળ જઈ અને વધુ વિકરાળ ન બને એ જોવું પણ એટલું મહત્વપૂર્ણ છે, કારણ કે ઇતિહાસ જોઈએ તો પ્રથમ અને બીજા વિશ્વયુદ્ધ વખતની શરૂઆત પણ કદાચ આ જ રીતે થઈ હતી, પરંતુ ત્યાર પછી જે સ્થિતિ જોવા મળી હતી, એટલે એ રીતે જોઈએ તો આ સમયને આપ કેવી રીતના જોઈ રહ્યા છો? અને સાથે અહીંયા બીજી એક બાબત કે ચીને પણ મધ્યસ્થતા માટેની તૈયારી બતાવી છે, આ કેટલું જોખમી અથવા તો હિતકારક સાબિત થઈ શકે છે? ધ્વનિ, પ્લેનલી એન્ડ બ્લન્ટલી સ્પીકિંગ, જેટલા વધારે દેશો આમાં સામેલ થાય છે, એ વાક યુદ્ધમાં સામેલ થાય, શસ્ત્રોમાં સામેલ થાય અથવા એક્ટિવ મિલિટરી ઓપરેશનમાં સામેલ થાય, એ સ્થિતિને વધુ ગૂંચવવાના જ છે. અને જેમ થોડી વાર પહેલા કોમોડોર ઉત્પલ વોરા સરે બહુ બરાબર કીધું કે આ જે લડાઈ છે એ યુરોપ ઉપરના ડોમિનન્સની લડાઈ છે. અત્યારે આખા યુરોપની અને અમેરિકાને જો વ્લાદિમીર પુટિન એક બહુ મોટા રાક્ષસ તરીકે દેખાતા હોય તો એ રાક્ષસને વધુ બળવાન બનવાના કારણો યુરોપે જ આપ્યા હતા. યુક્રેનની જે આ નાટોના બળ ઉપર જે કૂદવાની જે વૃત્તિ હતી એને આપ્યા હતા. અત્યારના સમયે તો યુક્રેન ડાયરેક્ટલી વાત કરે રશિયા સાથે, વધારે દેશો જેમ કંઈક કરવામાં સામેલ નથી થતા, જમીન ઉપર સામેલ નથી થતા, એમ વાકયુદ્ધમાં પણ સામેલ ન થાય. લેટ યુક્રેન ગીવ અપ ડોનબાસ, કદાચ એ ગીવ અપ કરવાની પણ જો વૃત્તિ રાખીને પુટિનને ભોઠા પાડે આંતરરાષ્ટ્રીય સમુદાયમાં કે આ ડોનસ્ટાક અને લુહાન્સ્ક આપ લઈ લો અને યુદ્ધ વિરામ કરો, તો પણ એક ઉજળી છબી કદાચ યુક્રેનની પણ આવે. પુતિન ખૂબ જ વધારે એગ્રેસિવ થતા કદાચ રોકાય. જેટલા વધારે દેશો આમે સામેલ થશે એમાં બધાના ગર્ભિત હિતો અને સ્થાપિત હિતો સંકળાયેલા છે, એ થશે. ચાઇના, યસ ડેફિનેટલી એવરીબડી નોઝ કે ચાઇના અને પુતિન એક સાથ છે, દે આર હેન્ડ ઇન ગ્લવ, એટલે ચાઇનાને આપણે આમાં કન્સિડર ના કરીએ. બાકી જેટલા વધારે દેશો આમાં ઇન્વોલ્વ થવાનો પ્રયત્ન કરશે એટલું આ વધુ લાંબુ ખેંચાશે, ગૂંચવાશે અને આનો કઈ હલ નહીં આવે. જી બિલકુલ જયદેવજી, એક તરફ રશિયા યુક્રેન માટે કહી રહ્યું છે કે ત્યાંના રાષ્ટ્રપતિ, ત્યાંની ગવર્મેન્ટ ખાસ કરી અને યુક્રેનના લોકોનો ઉપયોગ કરી રહી છે, પરંતુ બીજી બાજુ આપણે એ પણ જોઈ રહ્યા છીએ કે અહીંયા રશિયા પણ તેની વાત પરથી ઘણી બધી વખત ફર્યું છે. તેણે કહ્યું હતું કે ત્યાંના નાગરિકોને અમે નુકસાન નહીં પહોંચાડીએ અથવા તો ત્યાંના બાળકોને અમે નુકસાન નહીં પહોંચાડીએ. કદાચ વર્તન શરૂઆતનું એ રીતનું હતું, પરંતુ ત્યાર પછી જે રીતે અહીંયા હાનિ પહોંચાડવામાં આવી છે, આ બાબતને આપ કેવી રીતના જોઈ રહ્યા છો? કારણ કે વિશ્વ આપણે અહીંયા જોઈ રહ્યું છે. કંઈક બોલવું અને એથી અલગ જ વિપરીત કંઈક કરવું, આ જે વૃત્તિ છે ધ્વનિ, એના પર આપણે કોમેન્ટ કરીએ તો તમારા પ્રશ્નનો જવાબ એક જ વાક્યમાં, એક પ્રોવર્બ કે ઇડિયમ કહીએ એના માધ્યમથી આપું તમને, કે કોટ છે એવું કે ધ ફર્સ્ટ કેઝ્યુઅલિટી ઓફ વોર ઇઝ ટ્રુથ. લડાઈમાં સૌથી પહેલા જો કંઈ હતાહત થતું હોય, જે નુકસાન થતું હોય, તો તે સત્યનું થતું હોય છે. એ પ્રોપેગેન્ડાના કારણે હોય, બીજી બાબતોના કારણે હોય, કંઈક બોલવું ને કંઈક કરવું એ પ્રકારના સ્વાર્થથી હોય. તો અત્યારે કોઈ પણ દેશ કોઈ પણને, એટલીસ્ટ યુક્રેન, રશિયા માંથી આવતી દરેક ખબરને એટ ધ ફેસ વેલ્યુ, જેમ આપણે સાંભળીએ તેમજ લઈ લેવી, સ્વીકારી લેવી, એ થોડું ભૂલ ભર્યું છે. સાવચેતીપૂર્વક ડબલ ચેક કરીને જ કોઈ વાતને લેવી જોઈએ. રશિયાએ મોરિયોપોલના મેયરે 2 વાર એવું કીધું કે સીઝ ફાયર થયો અને પછી એ સીઝ ફાયરનું ઉલ્લંઘન થયું અને જે નાગરિકો ત્યાંથી ઇવેક્યુએટ થતા હતા એ આખી પ્રક્રિયા એમણે રોકવી પડી. તો જો આટલી માનવતા હોત ને આટલું સારું હોત અને આટલું ટેબલ ઉપર બેસીને જો વાત થઈ શકવાની હોત તો યુદ્ધનો દિવસ જ જોવાનો વારો ન આવ્યો હોત.
એટલે હવે આવા સમયે આવી આદર્શવાદી વાત કરવી એ યુદ્ધના ચાલુ હોવા દરમિયાન થોડી અસ્થાને છે. જી બિલકુલ. ઉત્પલ સર, આપની પાસે આવવા માંગીશ, ખાસ કરી અને હવે આગળ શું થઈ શકે છે, કારણ કે એક તરફ યુક્રેનનું જે વલણ આપણને જોવા મળી રહ્યું છે, અમે કોઈને છોડીશું નહીં, આ પ્રકારના નિવેદનો સતત સામે આવી રહ્યા છે. બીજી બાજુ રશિયા થોડાક સમય માટે યુદ્ધ વિરામ કરે છે, તો તે જ સમયે અન્ય જે વિસ્તારો છે ત્યાં વધુ ને વધુ જોરથી હુમલા કરવામાં આવે છે. એટલે રશિયા માટે આ એક સ્ટ્રેટેજી ગણી શકાય અને યુક્રેન પણ કોઈક નક્કી સ્ટ્રેટેજીની સાથે આગળ વધતું આપણને જોવા મળી રહ્યું છે, એવું આપણે ગણી શકીએ છીએ. ધ્વનિ, એક વસ્તુ આપણે સમજી લેવી જોઈએ કે રશિયા અને યુક્રેન પર સે તમે જો બે કન્ટ્રીને જોવા જાઓ તો યુક્રેનની સ્ટ્રેટેજી ઇઝ ઓનલી ટુ હોલ્ડ ઓર કન્ટેન રશિયન એડવાન્સમેન્ટ ઓફ ધી આર્મ ફોર્સિસ, ચાહે એર હોય, નેવી હોય કે ધી લેન્ડ વોરફેર હોય. So let's not give so much of importance to the military potential of Ukraine, કારણ કે યુક્રેન શસ્ત્રો માટે, પૈસા માટે, ઇકોનોમિક સપોર્ટ માટે, મોરલ સપોર્ટ માટે યુએસ એન્ડ નાટો, અને જે દિવસે જો આ યુએસ અને નાટો બંધ કરી દે તો ધ ગેમ ઇઝ ઓવર. પણ તમે એક વસ્તુ સમજી લો કે જે રીતે દુનિયાએ, એટલે એમાં દુનિયામાં પર્ટિક્યુલરલી યુએસ અને નાટોએ મિસ્ટર પુટિનને જે રીતે લાલ કપડું દેખાડીને ભડકાવ્યા છે અને રશિયા જેવી મહાસત્તા ઉપર આટલા બધા સેન્કશન્સ ને બધું મૂકી અને એને જે રીતે હ્યુમિલિએટ કરવાનો ટ્રાય કર્યો છે, he is told very clearly that this is nothing but a form of economic warfare on Russia and we will hit back. માટે પુટિન જેવો માણસ કે જેને સેલ્ફ રિસ્પેક્ટ ઓફ હિમસેલ્ફ અને એના દેશની આત્મસન્માન એ સૌથી વધારે છે, he is not going to take it lying down, he is going to react. અને તમે અને I would like to stick my neck out, ચાહે ગમે એટલી તમે મંત્રણાઓ અને વાર્તાઓ ને બધા ધી પીસ ટોક ચાલે, પુટિન માટે હવે જ્યાં સુધી આઈધર ઇટ ઇઝ ફૂલ યુક્રેન ઓર ઇટ ઇઝ નથિંગ. કારણ કે એ સિવાય જો એ કંઈ પણ લઈ અને રશિયામાં એના આર્મ ફોર્સિસ પાછા ફરે, he will be in a very very difficult situation to tell either his armed forces અથવા તો દુનિયાને અથવા તો એના પોતાના લોકોને. અને billions of dollars worth of cost of war, economic cost of war, people will ask him a question, was it really worth it? તમે શેને માટે વોર શરૂ કરી? If you could not create a buffer zone between Russia and NATO countries કે જે તમારો પ્રાઇમરી એમ હતો, ના તમે યુરોપનું આધિપત્ય જમાવી શક્યા, ના તમે ઝેલેન્સ્કીને ડિસ્પ્લેસ કરી શક્યા, તો આ વોર કરવાની જરૂર શું હતી? માટે now is Putin, like I always say, he is standing on a crossroad. માટે અત્યારે કોઈનું સાંભળવાનું એ પોસિબલ નથી. The onslaught of the Russian military might or Russian war machine will continue till the time he takes over Ukraine in totality. After that he will decide depending upon the situation. બીજી બાજુ insurgency will continue, અને આ insurgency આ continue કરશે. માટે USA ને રશિયા, USA ને નાટો કન્ટ્રીઝ, they are thinking કે એને અંદર લાવી અને આપણે એને બીજું અફઘાનિસ્તાન બનાવીશું. So this is going to be a long war. અને ભારત જેવા દેશ માટે કે જેની ઇકોનોમી ઇઝ ઓઇલ બેઝ ઇકોનોમી, જ્યારે ક્રૂડ ને ગેસ ને બધાના ભાવો આસમાને જઈ રહ્યા છે, ત્યારે we have to be ready for a very very difficult situation. અને આની અંદર ધ્વનિ વર્લ્ડે સમજી, ઇવન અમેરિકાએ પણ સમજવાની જરૂર છે. અલ્ટિમેટલી વિનર વિલ બી ચાઇના. જો અમેરિકા અને નાટો કન્ટ્રીઝ રીતે અન્ડરસ્ટેન્ડ કરેક્ટલી અને એ લોકોમાં જો કંઈ સેન્સ હોય, સ્ટ્રેટેજિક સેન્સ, તો they should understand કે વિલી નીલી આ લોકોએ they are giving a blank check to China. અને ચાઇના જ આગળ વધશે, ચાઇનાની ઇકોનોમી સ્ટ્રોંગ થશે, ચાઇનાનું આધિપત્ય આખા વર્લ્ડની અંદર વધશે અને અમેરિકા અને નાટોનું આધિપત્ય વર્લ્ડની અંદર ઓછું થશે. અને માટે they are unnecessary becoming very narrow centric on or a myopic on Russia. અને માટે ભારત જેવા દેશે જ્યારે ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટર ઇવન આ જ્યારે આ પીસ પ્રોસેસ ને બધું કરે છે, ત્યારે he should take up this matter with the world leaders અને USA, NATO, even with Mr. Putin, કે willy-nilly we are only helping China in emerging as a very dominant power in the world and particularly in Asia. અને ભારતને માટે કોઈ હિસાબે પોસાય એમ નથી કે તમારા આપણા ઈસ્ટર્ન LAC ઉપર જ્યારે બારણા પર ટકોરા વાગી રહ્યા છે ને ચાઇના જે રીતે
ડિફિકલ્ટ સિચ્યુએશન ક્રિએટ કરી રહ્યું છે, અને એ પણ ધેટ ઓલ્સો વિથ નક્સલ્સ વિથ પાકિસ્તાન એન્ડ અફઘાનિસ્તાન. We cannot afford this situation. Therefore, this war must come to an end. Let it be on the terms of Russia, or let it come on the terms of USA. Whatever may happen. પણ આ વોર બંધ થવી જોઈએ, નહીં તો ઇકોનોમિક the cost of war આખા દેશને, આખા વર્લ્ડને ભરખી જશે, અને સૌથી વધારે ભારતને અને ડેવલપિંગ કન્ટ્રીને આની અસર પડશે. અને માટે a situation will emerge કે જ્યારે ડિપ્લોમેટ્સ સિટ ઓન ધ ટેબલ ફોર એન્ડિંગ ધ વોર, કોઈક ને કોઈક દિવસે તો ટેબલ પર બેસી આનો નિવોડો લાવવો પડશે ને, પણ ત્યાં સુધીની અંદર બહુ સિચ્યુએશન લેટ થઈ ગઈ હશે, અને ઇકોનોમી વિલ ગો ડાઉન ધ બ્રિંક. અને પુટિને નક્કી કર્યું છે, તમે મારા પર સેન્કશન મૂકો તો હું તો નીચે જઈશ, પણ તમને બધાને જોડે નીચે લેતો જઈશ. માટે આઈ વિલ રેઝ ધ ઇકોનોમિક કોસ્ટ ઓફ ધ વર્લ્ડ, ઓફ ધ યુરોપ એન્ડ ઓલ અધર ધી ડેવલપિંગ કન્ટ્રીઝ. માટે સી રીઝન ઇન ધેટ. અને યુરોપને ક્લિયર સ્ટ્રેટેજિક સિગ્નલિંગ કરવા માંગે છે કે તમે યુએસએ ના ખોળામાં ના જઈને બેસો. વી આર ઓલ્સો એ ફોર્સ ટુ બી રેકન વિથ. બિલકુલ. તો દર્શક મિત્રો, રશિયા અને યુક્રેનના યુદ્ધનો આજે 12મો દિવસ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ અને સાથે યુક્રેનના રાષ્ટ્રપતિ સાથે પણ વાતચીત કરી છે. અહીંયા તેઓએ ઘણા બધા મુદ્દાઓ પર ચોક્કસ અહીંયા વાત કરી છે. ત્યારે હવે આવનારી પરિસ્થિતિ કેવી હોઈ શકે છે તેની પર હાલ આપણે ચર્ચા કરી રહ્યા હતા. બંને જે મહેમાનો આપણી સાથે જોડાયા હતા તેમનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં અત્યારે બસ આટલું. રજા આપશો. નમસ્કાર.